ઇમ્તિયાઝભાઈ એ વાતોથી અમે ગુજરાત અવગત છે, એ વાતોથી ગુજરાત અવગત છે અને મારા જેવા લોકો માટે પણ એ ખૂબ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે વ્યવસ્થામાં રહેલા લોકો, સરકારના કર્મચારીઓ આ આખા ધુપ્પલને અંજામ આપે છે. મારા જેવા લોકો માટે પણ એ દુર્ભાગ્યપૂર્ણ હું એ વાતને માનું છું. એક વાત સમજો, મારી એક વાત સાંભળો. બીજું કે તમે એટલા બધા સિલેક્ટિવ થાવ છો કે હિંમતનગરના કિસ્સામાં એક સગીરા એક જ્વેલર્સના શોરૂમમાં જાય, એની ડિટેલ આપે ને 3 મુસ્લિમ છોકરા એની એ ડિટેલનો ઉપયોગ કરે, એને બ્લેકમેલ કરે, એના પરિવાર પાસે ખંડણી માગે. તમે એના વિશે નહીં બોલો. તમે સયાલી સુર્વે એ મિસ ઇન્ડિયા અર્થ, પહેલાં મારી વાત સાંભળો, સાંભળો મારી વાત. મિસ ઇન્ડિયા યુનિવર્સ, મિસ ઇન્ડિયા અર્થ સયાલી સુર્વેનો એક કિસ્સો છે પૂનાનો. આજે 4 છોકરા એના થઈ જાય. 20 વર્ષની હતી, એને કીધું કે મને ખબર નહોતી ને હું ભોળવાઈ ગઈ. તમારા ત્યાં આવ્યા પછી એનો ધર્મ પરિવર્તન થાય, એને ના ખાવાનું ખાવું પડે, એને નમાઝ પઢવી પડે, એને બિચારીને એના પોતાના સ્વતંત્રતા માટે કંઈક એક શબ્દ બોલે તો એને થપ્પડો પડે, એનો પરિવાર એની સામે થઈ જાય. તમે આવા સિલેક્ટિવ કિસ્સામાં ક્યારેય નહીં બોલો. તમને હિન્દુ સમાજની ખૂબ ભણેલી ગણેલી સમજુ દીકરીઓ એ તમારે ત્યાં જેટલી પણ આવી, હું તો ઘણા બધા કિસ્સામાં જે કોઈ સામે આવે છે એ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે એ સયાલી સુર્વે થઈને જ બહાર આવે છે. સયાલી સુર્વે થઈને જ બહાર આવે છે. આ કિસ્સામાં ઇમ્તિયાઝ પઠાણ જેવા મુસ્લિમ એકતા મંચના લોકો, મોડરેટ લોકો, ભણેલા ગણેલા લોકો, એમના કેસને કોર્ટમાં લડતા લોકો એના વિશે ક્યારેય નહીં બોલે કે આ ખોટું થયું, નહીં કરવું જોઈએ. ભલે એ ગુજરાતના કરોડો મુસ્લિમોમાંથી માત્ર 3 એ મુસ્લિમના છોકરાઓએ આ કૃત્ય કર્યું, પણ તમે ક્યારેય એની સામે નહીં બોલો. અને એક રીતે એ એવા લોકોને બળ મળે છે કે જે કંઈ કરી રહ્યા છે એ ધર્મનું કામ કરી રહ્યા છે. ઇમ્તિયાઝભાઈ, તમે માનશો નહીં, પણ મારો સવાલ છે, તમે મને જવાબ આપજો.